સ્ટુડન્ટ્સ, તો આ સેશનમાં આપણે એની માત્રા અને ફળ તથા ફૂલના નામ વિશે વાત કરીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો કોઈ પણ વ્યંજનને એક માત્રા લગાવવાથી એ બને છે. એક્ઝામ્પલ, ઉદાહરણ, જેમ કે ક વત્તા એ એટલે કે કે. એવી જ રીતે અ વત્તા એ વત્તા ક વત્તા અ એટલે કે એક. ખ વત્તા એ વત્તા ત વત્તા અ વત્તા ર વત્તા અ એટલે કે ખેતર. દ વત્તા એ વત્તા શ વત્તા અ એટલે કે દેશ. ટ વત્તા એ વત્તા વ વત્તા અ એટલે કે ટેવ. શબ્દો વાંચો અને લખો. ઢેલ, વેલ, ખેલ, જમે, રમે, ભમે, ગમે, પેન, મેદાન, એકમ, તેતર, ખેતર, શહેર, પેટી, થેલી. ઓકે, તો હવે વાક્યો વાંચો અને લખો. વાદળ વરસે છે, ફરે તે ચરે. વીજળી ચમકે છે, આ ગાય છે, તેને 4 પગ છે, તેને એક પૂંછડી છે. મેઘ વરસે છે, ઢેલ નાચે છે, ગાય ભડકે છે. ગ્લોસરી શબ્દાર્થ. ઢેલ, ઢેલ એટલે પીહન. રમે એટલે કે પ્લે. મેદાન ગ્રાઉન્ડ. ખેતર ફાર્મ. શહેર સિટી. પૂંછડી એટલે કે ટેલ. ઓકે, તો હવે આપણે વાત કરીશું ફળોના નામ વિશે. તો આપણો ફર્સ્ટ ફ્રૂટ છે કેરી. કેરી એટલે મેંગો. નારંગી એટલે કે ઓરેન્જ. કેળું, બનાના. સફરજન એટલે કે એપલ. ચીકુ, ચીકુ. પપૈયા, પપૈયા. તરબૂચ, વોટરમેલન. દ્રાક્ષ, ગ્રેપ્સ. અનાનસ, પાઇનેપલ. દાડમ, પોમગ્રેનેટ. સીતાફળ, કસ્ટર્ડ એપલ. ઓકે, તો હવે આપણે જોઈશું ફૂલોના નામ. ફૂલો મતલબ ફ્લાવર્સ. તો આપણું ફર્સ્ટ ફ્લાવર છે કમળ એટલે કે લોટસ. સૂર્યમુખી એટલે કે સનફ્લાવર. ચંપા, ચંપા. ચમેલી એટલે કે જાસ્મિન. નલિની એટલે કે ટ્યુલિપ. અને ગુલાબ એટલે કે રોઝ. તો સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે અહીંયા સુધી જ ભણવાનું છે. નેક્સ્ટ સેશનમાં આપણે નવા ટૉપિક પર વાત કરીશું. ઓકે, તો ત્યાં સુધીમાં તમારે તમારી નોટબુકમાં આ બધા જ નામ અને એની માત્રાને કોપી કરવાના છે. ઓકે, થેન્ક યુ.